લેક્ચરમાં આપણે 6.5 ના 23 દાખલા જોયા હતા. આ પણ એક મહત્વનો દાખલો છે એમાં. બરાબર, શાંતિથી આપણે આ સમજીશું. બરાબર, શું આપેલું છે જુઓ. પહેલા આપણે રકમ વાંચીશું શાંતિથી. તો એક શું આપે છે, લંબવૃત્તીય શંકુ ની વક્ર સપાટી ન્યૂનતમ બને. બરાબર, અને શું આપેલ છે, ઘનફળ. તો આનાથી તમને શું મળશે, fx વિધેય મળશે, અને આના ઉપરથી તમને કન્વર્ટ સૂત્ર તમને મળશે. બરાબર, ત્યારે શંકુની ઊંચાઈ h ને તેને આધારની ત્રિજ્યા શું લેવાની, આ કરતા √2 ગણી છે એમ સાબિત કરવાનું છે. બરાબર, તો શંકુ માટે જો શંકુ આ રીતે હોય, શંકુ શું આવશે આ રીતે. તો અહીંયા ABC એ લંબવૃત્તીય શંકુ છે, તેના આધારની ત્રિજ્યા r છે, ઊંચાઈ h છે, અને વક્ર લંબાઈ શું છે, L√h² + r² છે. બરાબર, એટલે અહીંયા L² બરાબર શું થશે, h² + r². આવું થશે. બરાબર, તો શું આવશે પહેલા તો આપણે લખી નાખીએ કે લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા સ્મોલ r, ઊંચાઈ h અને વક્ર લંબાઈ l છે, તથા શંકુનું ઘનફળ v અને ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ છે. હવે શું ન્યૂનતમ બને, આપણે fx મેળવવા માટે શું કરવું પડશે છોકરાઓ, તો કે fx એટલે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, તો પહેલા લખી નાખીશું. તો વિધેય fx બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે શું થવું જોઈએ, ન્યૂનતમ થવું જોઈએ ક્ષેત્રફળ. બરાબર, તો ક્ષેત્રફળ શું લખાય, પાઈ r n. શું લખાય, પાઈ r n. જ્યારે શંકુની વક્ર સપાટીનું ઘનફળ શું લખાશે, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² h લખાશે ને, પાઈ r² h. બરાબર, એટલે અહીંયા જો હું પહેલેથી જ આ l બરાબર અહીંયા શું લખાશે, l². અહીંયા આપણે a² કરી નાખીએ તો π² r² l². કેમ એવું કરવાનું કે છોકરાઓ, અહીંયા આપણે આ l નથી જોઈતું, તો આપણે શું કરવાનું છે, ત્રિજ્યા અને શેના વચ્ચેનો, ઊંચાઈ વચ્ચેનો સંબંધ લેવાનો છે. તો અહીંયા તમારે શું આવવું જોઈએ, ત્રિજ્યા અને ઊંચાઈના સ્વરૂપમાં આવવું જોઈએ l ની જગ્યાએ. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું, l² કરી દઈશું. l² બરાબર શું લખાશે આપણે, અહીંયા શું લખાશે, a² બરાબર π² r². અહીંયા શું લખાય, l² બરાબર h² + r². બરાબર, હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે અહીંયા પણ શું થઈ ગયા, r અને h બે તમારી પાસે શું થઈ ગયા, ચલ. તો એને પણ આપણે શેમાંથી, આજે આપણને ઘનફળ અચળ આપેલું છે, એના ઉપરથી આપણે h ને સૂત્ર કરતા બનાવીશું. એટલે અહીંયા શું આવશે, 3v બરાબર પાઈ r² h. પણ અહીંયા નીચે લઈશું એટલે h બરાબર 3v પાઈ r². પણ હું અહીંયા h² લખું તો શું આવશે, h² બરાબર 9v² /π²
r રેઝ ટુ 4 પરિણામ 1 બરાબર આ પરિણામ 1 ની કિંમત તમે શેમાં મૂકી દો અહીંયા h ની જગ્યાએ મૂકી દો છોકરા શેની જગ્યાએ h ની જગ્યાએ એટલે અહીંયા શું આવશે fx બરાબર આપણી પાસે f r ના સ્વરૂપમાં થઈ જશે અહીંયા શેનો લોપ થાય છે h નો એટલે પાઈ સ્ક્વેર r સ્ક્વેર h ની જગ્યાએ શું લખાશે 9v સ્ક્વેર upon pi square r raised to 4 plus r raised to 4 હવે અંદર ગુણી નાખવાનું એટલે અહીંયા શું આવશે આ નીચેથી ઉડી જશે જો pi square r square અંદર જશે એટલે pi square r square ઉડી જશે એટલે અહીંયા 9v square upon r square plus pi square r raised to 4 આ તમારું fr મળી ગયું છોકરાઓ અહીંયા આપણે એક વધારાનું સ્ટેપ શું કર્યું કે અહીંયા વર્ગ કર્યો વર્ગ શાના માટે કર્યું અહીંયા l નું વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કર્યું એનો વર્ગ કર્યો બરાબર જવાબ તો શું આવશે તમારે f એના ક્ષેત્રફળના સ્વરૂપમાં તમને વિધેય મળશે બરાબર એટલે fr બરાબર 9v સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ આ તમારું વિધેય થઈ ગયું પરિણામ 2 બરાબર હવે વિધેય મળી જાય તો એના ઉપરથી તમારે શું મળે f' r શોધી નાખ f' r શું થશે તો કે આ 1/r² નું શું થાય 1/r² નું વિકલન શું થાય -1/2/r³ ઉપર -2 એટલે -2/r³ એટલે -18v square upon r³ plus 4pi square r³ આવું થશે જોડે જોડે શું શોધી નાખો છોકરાઓ f' x એટલે f' r ડબલ ડેશ r દ્વિતીય વિકલન શોધી નાખો બરાબર દ્વિતીય વિકલન શું મળશે ફરીથી 1/r³ નું શું થાય તો અહીંયા r³ એટલે શું લખીએ આપણે 1/r³ એટલે માઈનસ આ પદ તો અચળ જ છે તમારું શેનું વિકલન કરવું પડશે ફરીથી 1/r³ નું એટલે અહીંયા શું થાય -3r⁴ r⁻⁻4 ને નીચે લઈ લો એટલે અહીંયા -18 એટલે પ્લસ થઈ જશે v સ્ક્વેર upon r⁴ પ્લસ અહીંયા શું થઈ જશે જો અહીંયા શું થઈ જશે છોકરાઓ 4 તારી 12 પાઈ સ્ક્વેર r સ્ક્વેર ઓલવેઝ શું આવશે ગ્રેટર ધેન 0 ઓલવેઝ શું આવશે આ ગ્રેટર ધેન 0 છોકરાઓ બરાબર તો કેમ અહીંયા v એ શું છે તમારું શું છે છોકરાઓ v એ શું છે ઘનફળ r એ પણ ત્રિજ્યા આખું પદ ધન આ પણ ધન ધનનો સરવાળો ધન એટલે કે r ની કોઈ પણ કિંમત માટે આ વિધેય કેવું થશે મહત્તમ થશે આ ન્યૂનતમ થશે બરાબર તો અહીંયા આપણે ન્યૂનતમ હોય એ આવી ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ મળી ગયું પણ હજી શોધવાનું શું હવે f' r બરાબર 0 લઈશું બરાબર તો f' r બરાબર 0 એટલે આ પદ આપણી પાસે આવી ગયું f' r એના બરાબર 0 એટલે -18v સ્ક્વેર upon r³ પ્લસ 4 પાઈ સ્ક્વેર r³ બરાબર 0 લઈશું આને આ બાજુ લઈ જઈશું એટલે 4r² 4 પાઈ સ્ક્વેર r³ is equals to 18v સ્ક્વેર upon r³ હવે આપણે r ની કિંમત શોધવાની એટલે r વાળા પદ એક બાજુ લઈ લો એટલે અહીંયા શું થશે આના સિવાયનું પદ નીચે લઈ લો એટલે r⁶ 18v સ્ક્વેર upon 4 પાઈ
બરાબર બરાબર r⁻6 બરાબર શું મળશે છોકરાઓ r⁻6 બરાબર શું આવશે આને ભાગ ઉડાડો 9/2 એટલે અહીંયા 9/2 v² upon pi². r બરાબર 9/2 v² upon pi² ની કેટલી ઘાત 1/6 પરિણામ 3 બરાબર એટલે આ તમને નિર્ણાયક બિંદુ મળી ગયું એટલે કે આ કિંમત માટે r ની સમીકરણ 3 ની કિંમત માટે fr શું થશે ન્યૂનતમ વિધેય થશે એટલે એનું મૂલ્ય ન્યૂનતમ મળશે હવે તમારે સાબિત શું કરવાનું છે કે છોકરાઓ આ તો મળી જ ગયો આપણને શું મળી ગયું r મળી ગયું ને તો આપણે શું શોધવાનું છે h બરાબર શું છે આપણી પાસે 3v upon pi r². બરાબર અહીંયા તમારે શેની કિંમત મૂકવાની છે છોકરાઓ અથવા v બરાબર શું છે 1/3 pi r²h કોઈ પણ તમારે બેમાંથી શું કરવું પડશે r ને સૂત્ર r અને h વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો પડશે તો અહીંયા શું મૂકી દો 20 r² છે ને એની જગ્યાએ એની કિંમત મૂકી દો છોકરાઓ બરાબર એટલે અહીંયા જો શું આવશે જોઈ લો એટલે જો અહીંયા આપણી પાસે r⁻6 બરાબર શું છે 9/2 v² upon pi² આપેલું છે r⁻6 upon 9/2 v² upon pi². v એટલે શું છે એનું ઘનફળ તો આની જગ્યાએ એની કિંમત મૂકી દો તો અહીંયા 9/2 v ની કિંમત કઈ થઈ 1/3 pi r²h નો સ્ક્વેર upon શું લખાશે pi². ખબર પડી ને એટલે અહીંયા શું લખાય જો 9/2 upon આ 1/3 એટલે 1/9 બરાબર 1/3 એટલે શું થશે 1/9 અહીંયા શું થાય કેસો pi² r⁻4 h² upon pi². pi² જતા રહેશે બરાબર 9 જતા રહેશે r⁻6 બરાબર શું રહેશે અહીંયા જુઓ છોકરાઓ r² છે r⁻4 h² શું રહ્યું r⁻6 બરાબર r² અહીંયા / 2 છે બરાબર એટલે અહીંયા આમ ઉપર લઈ લો એટલે r⁻6 upon r⁻4 into 2 બરાબર h². બરાબર એટલે અહીંયા શું થઈ જશે ઉડી જશે એટલે 2r² બરાબર h². માટે h બરાબર √2r જે તમારો જવાબ થઈ ગયો જો છોકરાઓ શું હતું શું સાબિત કરવાનું હતું કે ઊંચાઈ h એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તો h બરાબર √2r. બરાબર તો ફટાફટ લખી નાખો પછી આગળ જઈએ દાખલો. ચલો દાખલા નંબર 25 શું છે અહીંયા પણ શું આપેલું છે આપણને તિર્યક ઊંચાઈ l આપેલ હોય એટલે એનો ઉપયોગ કરીને તમારે દાખલો ગણવો પડશે ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશીર્ષ કોણ શોધો. તો અર્ધશીર્ષ આ ખૂણો a ABC એ શું છે શંકુ છે લંબવૃત્તીય ખૂણો a આખો એ શીર્ષ કોણ છે
ખૂણો A બરાબર શીર્ષ કોણ અને a/2 બરાબર આલ્ફા એ શું થશે અર્ધ શીર્ષ કોણ L એની ત્રાસી ઊંચાઈ h લંબ ઊંચાઈ અને r પાયાની ત્રિજ્યા બરાબર તો હવે વર્ણન લખી દઈશું આપણે પહેલા શું લખીશું શંકુની તિર્યક ઊંચાઈ L લંબ ઊંચાઈ h અને પાયાની ત્રિજ્યા શું છે r તથા અર્ધ શીર્ષ કોણ અર્ધ શીર્ષ કોણ આલ્ફા બરાબર અર્ધ શીર્ષ કોણ શું છે આલ્ફા માટે વિધેય fx એ શું છે શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ બરાબર શું થશે છોકરાઓ v બરાબર શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h શું થશે પાઈ r સ્ક્વેર h પણ જુઓ છોકરાઓ તમારે અહીંયા 2 છે પણ અહીંયા તમારે લાવવું શું પડશે n કારણ કે તમને ઊંચાઈ શું કરેલી છે આપેલી છે એટલે તમારે આમાં l લાવવા માટે કાં તો r અને h માંથી કોઈની કિંમત મૂકવી પડશે તો અહીંયા આપણે l બરાબર શું થશે √ h² પ્લસ r² માટે l² બરાબર શું થશે h² પ્લસ r² તો r² ને સૂત્ર કરતા બનાવીશું તો l² માઈનસ શું થશે h² જો ખાલી h ને બનાવવું હોય ને તો વર્ગમૂળમાં જવાબ આવે એના કરતા આપણે શું કરીશું અને વર્ગ કરીને પણ કરી શકાય બરાબર ડાયરેક્ટ આપણે શું કરીશું r² ને સૂત્ર કરતા બનાવીશું એટલે અહીંયા શું લખાશે જો l r² બરાબર શું થશે એના ઉપરથી l² માઈનસ h² તો અહીંયા r² ની જગ્યાએ શું મૂકી દઈશું v એટલે fx બરાબર v અથવા 1/3 પાઈ r² ની જગ્યાએ l² માઈનસ h² ઇન્ટુ h² બરાબર એટલે અહીંયા શું થશે 1/3 આ આપેલ છે એટલે કે l અચળ છે એવું તમારે લેવું પડે એટલે અહીંયા શું આવશે પાઈ તો આપણે આગળ લખી દઈએ l² h² માઈનસ h⁻3 h આની સાથે ગુણાશે એટલે અહીંયા તમને મળી ગયું f of h વિધેય કયું મળ્યું f of h h ના એમાં મળી ગયું હવે આપણે શોધીશું શું f ડેશ h આગળ દાખલા ગણે એ રીતે જ આવે બરાબર તો અહીંયા શું આવે π/3 આનું વિકલન શું થાય 2l² h માઈનસ 3h² ડબલ વિકલન શોધી નાખો f ડબલ ડેશ h π/3 શું લખાશે 2l² અહીંયા h નું શું થશે આ તો અચળ પદ માઈનસ 6h શું થાય માઈનસ 6h એટલે આ તમને મળી ગયું બરાબર એટલે હજી સાદું રૂપ આપવું હોય તો f ડબલ ડેશ h બરાબર 2π/3 l² માઈનસ 3h આનું મૂલ્ય ઋણ થવું જોઈએ બરાબર તો આ પરિણામ શું લઈ લઈશું 1 લઈ લઈશું આને જે રીતે લેવું હોય તો હવે શું શોધીશું f ડેશ h બરાબર 0 એટલે h નું મૂલ્ય મળશે તમને શેનું મૂલ્ય મળશે h નું f ડબલ ડેશ
ના સોરી f ડેશ h બરાબર 0 f ડેશ h શું છે આપણી પાસે f ડેશ h બરાબર 0 પણ f ડેશ h નું મૂલ્ય શું છે અહીંયા જો આ શોધ્યું છે ને આપણે તો શું આવશે પાઈ બાય 3 2l square h minus 3h square is equals to 0 એટલે આ તો 0 થઈ જશે એટલે 2l square h minus 3h square બરાબર 0 એટલે 2l square h minus બરાબર 3h square અને આ બાજુ લઈ લઈશું એટલે રહેશે શું છોકરાઓ કેશો રહેશે શું એટલે અહીંયા 2l square બરાબર 3h શું મળશે 2l square બરાબર 3h જો અહીંયા ભૂલ થઈ હતી આપણે શું ભૂલ થઈ હતી તો કે અહીંયા આપણે શું લખેલું l square minus h square into h એટલે અહીંયા શું આવશે l square h આવશે અહીં h square into h એટલે h cube અહીંયા શું આવશે છોકરાઓ અહીંયા l square જ આવશે ખાલી શું આવશે l square આનું વિકલન શું થશે l square તો અહીંયા શું આવશે 0 બરાબર અહીંયા શું આવી ગયું 0 એટલે f ડબલ ડેશ h શું આવશે minus 3 pi h always less than 0 એટલે h ની કોઈ પણ કિંમત માટે આનું મૂલ્ય શું થશે મહત્તમ થશે બરાબર હવે શોધવાનું શું તમારે f ડેશ h બરાબર 0 f ડેશ h શોધીશું આપણે f ડેશ h બરાબર 0 f ડેશ h શું છે આપણી પાસે f ડેશ h pi by 3 l square minus 3h square is equals to 0 એટલે l square minus 3h square બરાબર 0 l square બરાબર 3h square માટે l બરાબર √3h તો h બરાબર તમારી પાસે શું મળ્યું l upon √3 પરિણામ 2 બરાબર આ પરિણામ 1 2 હવે આ કિંમત મતલબ h બરાબર l upon √3 માટે fh નું મૂલ્ય શું થશે મહત્તમ કારણ કે f ડબલ ડેશ h શું મળે છે લેસ ધેન 0 મળે છે બરાબર હવે તમારે સાબિત શું કરવાનું છે છોકરાઓ તો કે શંકુના અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ અર્ધ શીર્ષ કોણ આલ્ફા નું મૂલ્ય કેટલું થાય છે તો કે tan ઇન્વર્સ √2 થાય છે તેમ સાબિત કરવાનું હવે h નું મૂલ્ય તો તમને મળી ચૂક્યું છે તો તમારે શેનું મૂલ્ય હવે tan આલ્ફા બરાબર શું થાય જુઓ અહીંયા જો આ tan આલ્ફા આ કાટકોણ ત્રિકોણ થયો આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર શું થશે તમારે છોકરાઓ કહેશો tan આલ્ફા બરાબર સામેની બાજુ OC એટલે કે આ અપોન પાસેની બાજુ h બરાબર હવે r બરાબર શું છે તમારી પાસે l² h² તો l² r² છે r² બરાબર એટલે અંડર રૂટ l² h² અપોન h પણ તમારી પાસે અહીંયા જુઓ l બરાબર શું છે l બરાબર √3h છે l બરાબર શું છે √3h
અહીંયા તમે કિંમત મૂકી દો. શું આવશે? 3h² h² upon h બરાબર શું આવે? તો 2h² વર્ગમૂળમાં upon h એટલે √2h upon h. તો શું મળ્યું તમને? tan આલ્ફા બરાબર √2 માટે આલ્ફા જે અર્ધશેષ કોણ છે બરાબર શું થશે? tan ઇન્વર્સ √2. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર, લખી નાખો ફટાફટ. ચલો પછી આગળ જોઈએ. 27 26મો હોમવર્કમાં કરવાનું છોકરાઓ. જો શું છે તો કે વક્ર x² - 2y પરનું બિંદુ પરનું 0.5 થી સૌથી નજીકનું બિંદુ, એટલા બિંદુઓ આપેલા છે તમે a b c અને d. એટલે કઈ રીતનું હોય સમજો. તો કે વક્ર, કોઈક વક્ર છે આના પર કોઈ બિંદુ આ આપેલા છે a b c d. તો આપણે ધારી લઈએ pxy છે. કોઈ બિંદુ શું છે? pxy છે. તેનાથી આ બિંદુ એને નામ આપી દઈએ a 0.5 છે. એટલે કે આ અંતર શું થાય? વક્ર પરના કોઈ એક બિંદુ ઉપર, આ બધા બિંદુઓ a b c d એ શેના પર આવેલા છે? વક્ર પર. બરાબર, તો એ ન્યૂનતમ થાય, નજીકનું બિંદુ થાય. એટલે આનું તમારે શું બનાવવું પડશે? એક સમીકરણ બનાવવું પડશે. એક બીજી રીતે પણ થાય. આ બધા બિંદુઓ જો બે રીતે થાય. દાખલો, બધા બિંદુઓ આપણે અહીંયા લઈ લઈએ. કયા? આ a બિંદુ છે, આ b બિંદુ છે, આ c છે અને આ d છે. a બિંદુના અહીંયા શું છે? આપણે ડાયરેક્ટ નજીકનું બિંદુ શોધવું હોય તો શું લખાય? બિંદુ a ના યામ એટલે AP બરાબર શું થશે? AP². બે બિંદુ વચ્ચેનું અંતર એવી રીતે પણ શોધી શકાય. શું આવશે? x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકાય અને બીજી રીતે પણ કરી શકાય. અહીંયા જો x1 - x2 નો હોલ સ્ક્વેર એટલે શું થશે? 2√2 માઈનસ 0 નો વર્ગ, y2 એટલે y1 એટલે 4 માઈનસ બિંદુ આપણે લઈ લઈએ p, ધારો કે 0.5 છે. બરાબર, p એ શું છે? 0.5 બિંદુ છે. અહીંયા આવશે 5 નો વર્ગ. બરાબર, શું આવશે? 2 નો વર્ગ એટલે અહીંયા 8 પ્લસ 1 બરાબર 9. બરાબર, આ બિંદુ માટે. હવે આ બિંદુ થી આ બિંદુ વચ્ચેનું અંતર શું થયું? આ થયું. એવી રીતે bp નો સ્ક્વેર તો શું આવશે? 2√2 માઈનસ 0 નો સ્ક્વેર પ્લસ 0 માઈનસ 5 નો સ્ક્વેર. તો શું આવશે? 8 વત્તા 25 અને 5 33. p પછી cp નો સ્ક્વેર એટલે 0 માઈનસ 0 નો સ્ક્વેર પ્લસ 0 માઈનસ 5 નો સ્ક્વેર બરાબર 25 બરાબર 25. અને AP નો છેલ્લો બિંદુ કયું? DP નો સ્ક્વેર એટલે 2 માઈનસ શેનો સ્ક્વેર? 0 નો સ્ક્વેર પ્લસ 2 માઈનસ 5 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો સૌથી ઓછો બિંદુ કયા બિંદુ આગળથી છે? આ બિંદુ. તો જવાબ શું આવે? A 2√2 4 એ બિંદુ P 0.5 થી સૌથી નજીકનું વક્ર પરનું બિંદુ છે. બરાબર, બીજું તમે શું કરી શકો? આનું તમે બનાવી શકો સૂત્ર. કયું સૂત્ર બનાવી શકો? તો કે જો
વક્ર પરનું બિંદુ ધારો કે શું લઈ લઈએ? ધારો કે વક્ર પરનું બિંદુ pxy છે અને a 0 5 છે, તો બે વચ્ચેનું અંતર ap² બરાબર શું થશે? x - 0 નો હોલ સ્ક્વેર પ્લસ y - 5 નો હોલ સ્ક્વેર. આ તમારું શું થઈ ગયું? fx x² y - 5 નો હોલ સ્ક્વેર. પણ અહીંયા x² બરાબર શું છે તમારી પાસે? 2y. તો અહીંયા શું લખી દો? 2y plus y minus y² minus 10y plus 25 એટલે y² minus 8y plus 25. હવે fx શોધો, f'(x) શોધો અને ન્યૂનતમ થાય એ બિંદુ f'0 શોધો, જેનાથી ન્યૂનતમ થાય એ તમારો y આમાં આવશે. અહીંયા y આમાં x ની કિંમત મૂકી દો એટલે તમારો x આમાં આવશે. બંને રીતે દાખલો થઈ શકે. બરાબર, લખી નાખો ફટાફટ. ચલો 28 નું MCQ છે. આની ન્યૂનતમ કિંમત શોધવાની છે. અને શું છે? ન્યૂનતમ કિંમતમાં a 0 b1 અને c3 અને d 1/3. a બરાબર 1 b 0 c 3 અને d 1/3. આમાંથી કઈ ન્યૂનતમ કિંમત છે તે આપણે જોવાનું છે. તો ન્યૂનતમ કિંમત માટે આપણે fx બરાબર 1 - x plus x² upon 1 plus x plus x². આને સાદું રૂપ આપી દઈએ છોકરાઓ. હું આમ લખી દઉં 1 plus x plus x² minus 2x. ઉપરનું જ પદ થયું ને? આ 1 minus x plus x². અહીંયા 1 plus x minus x² minus 2x એટલે ઉપરનું પદ થયું. બંનેના નીચે શું લઈ લઉં છું? આ દાખલો ઈઝી થાય એટલા માટે આ પ્રક્રિયા કરવાની. બરાબર, ચાલો લખી નાખો. પછી શું કરશું? અહીંયા શું આવશે? આવડી જશે 1 minus 2x 1 plus x plus x². હવે શું શોધી નાખો? f'(x). f'(x) શોધવાની જરૂર નથી, પણ આપણે નિર્ણાયક બિંદુ ઉપરથી વધતું અને ઘટતા નિર્ણાયક બિંદુ ઉપરથી કયા બિંદુ આગળ f'(x) ગ્રેટર ધેન અને f'(x) લેસ ધેન થાય છે તે મૂલ્ય મેળવીશું. બરાબર, ચલો તો અહીંયા 0 minus 2 બહાર રાખી દો. બરાબર, નીચેનાનું વિકલન એટલે કે નીચેનાનો વર્ગ ઉપર પદ એવું ને એવું થશે 1 plus x plus x². આ x બે તો કોમન કાઢી દીધા છે બહાર. અહીંયા શું આવશે? 1. બરાબર, x શું થઈ જશે? 1. પછી વચ્ચે માઈનસ x શું આવશે? આનું વિકલન 0 plus 1 plus 2x. બરાબર, બ્રેકેટ ક્લોઝ. f'(x) શું મળ્યું આપણી પાસે છોકરાઓ? f'(x) બરાબર -2 બ્રેકેટમાં 1 plus x plus x² minus x minus 2x². બરાબર, upon 1 plus x plus x નો x² નો હોલ સ્ક્વેર. એટલું મળ્યું. હવે અહીંયા શું જતું રહેશે? આ જતા રહેશે એટલે રહેશે છે -2 1 minus x² minus 2x² upon 1 plus x plus x² નો હોલ સ્ક્વેર. હું આને આમ લખી શકું 2 into 1 plus 2 into x² minus 1 upon 1 plus x x² greater than 0. હવે f'(x) બરાબર 0 લઈ લઈશ તો આ નીચેનું મૂલ્ય શું થઈ જશે? નિર્ણાયક બિંદુ શોધી શાના માટે? શેના માટે? નિર્ણાયક બિંદુ. તો f'(x) બરાબર 0 માટે 2x² minus 1 બરાબર 0. તો x બરાબર પ્લસ ઓર માઈનસ 1 થશે. એટલે હું આને આની જગ્યાએ આવું પણ લખી શકું 2
x plus 1 x minus 1 1 plus x square નો હોલ સ્ક્વેર આવું પણ લખી શકાય. બરાબર. તો x ની કેટલી કિંમત આવી ગઈ? x is equals to 1 અને x is equals to minus 1. બરાબર. હવે પ્રાથમિક વિકલિતની એના ઉપરથી આપણે શોધીશું તો કે અહીંયા x બરાબર શું છે? -1 અને અહીંયા 1. હવે -1 થી નાની કિંમત લઈશ તો f' ની કિંમત શું મળશે? અહીંયા f' છે આપણો. બરાબર. -1 થી નાની કિંમત લઈશ તો આ ધન નીચેનું પદ તો ધન જ છે એટલે અહીંયા -1 થી એટલે કે એનાથી નાની એટલે --∞ થી -1 માં આ વિધેય શું થશે? ઘટતું વિધેય થશે. બરાબર. -1 થી 1 માં એટલે અહીંયા 0 લઈશ, આ 0 આ 0 એટલે આ કિંમત શું થશે? ઉપરની માઈનસ તો અહીંયા પણ ઘટતું થશે. બરાબર. તો 1 થી ઇન્ફિનિટી માં વિધેય શું થશે? વધતું થશે. અહીંયા 1 કરતા મોટી મૂકીશ કિંમત તો શું થશે? વિધેયનું મૂલ્ય વધતું થશે. બરાબર. અહીંયા માઈનસ કિંમતો મૂકીશું 1 થી તો આ તો માઈનસ જ આવશે બંને. બરાબર. એટલે શું થશે? ઘટતું વિધેય. હવે આનો મતલબ શું થશે? 1 આગળ x is equals to 1 આગળ આ f' less than 0 થશે અને f' 1 થી મોટી કિંમત માટે શું થશે? greater than. એટલે આ નિર્ણાયક બિંદુ આગળ એનું મૂલ્ય શું થાય છે? ધન થાય છે. બરાબર. એટલે આ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે શું થાય છે? વધીને ઘટે છે. કયા બિંદુ આગળથી વધે છે? ઘટીને વધે છે. બરાબર. તો x બરાબર શું થશે? 1 આગળ વિધેય શું થશે? ન્યૂનતમ. તો fx નું ન્યૂનતમ મૂલ્ય શું થશે? f1 આગળ. તો fx બરાબર આપણી પાસે શું હતું? તો અહીંયા મૂકી દો 1 -1 plus 1 નો હોલ સ્ક્વેર upon 1 plus 1 plus 1 બરાબર 1/3. તો આન્સર શું આવશે છોકરાઓ? D બરાબર 1/3. લખી નાખો ફટાફટ. ચાલો આગળ જોઈએ પછી. ચાલો જો છેલ્લો MCQ છે. વિધેય fx એ આપેલું છે આપણને x સમૃદ્ધ અંતરાલમાં આપેલું છે એટલે તમારે હજી મૂલ્ય શોધવાનું ને કયું શોધવાનું છે? કયું? વૈશ્વિક મહત્તમ. બરાબર. વૈશ્વિક મહત્તમ માટે ફક્ત આપણે શું જોઈશે? f' અને નિર્ણાયક બિંદુઓ જોઈશે. fx બરાબર શું છે આપણી પાસે? x² - x -1 -1 છે કે પ્લસ છે? જોજો. +1. બરાબર. હા. તો હવે એની કેટલી ઘાત છે? 1/3. f' શોધી નાખીશું. 1/3 x² - x + 1 રેઝ ટુ 1/3 - 1 એટલે -2/3 થશે. -2/3 આનું શું થશે? 2x - 1. બરાબર. એટલે આને લખાય 1/3 x² - x + 1 raised to 2/3 into 2x - 1. Okay. હવે નિર્ણાયક બિંદુ શોધો. f' બરાબર શું લઈશું? 0. તો આ નીચેનું પદ તો 0 થઈ જશે એટલે આના બરાબર 2x - 1 બરાબર 0, x બરાબર 1/2. બરાબર. હવે આ ત્રણ કિંમતો મૂકવાની તમારે. એક તો x બરાબર 0 માટે f0 મૂકો એટલે અહીંયા શું આવશે? 0 0 - 1 -1 raised to 3/3 એટલે અહીંયા શું આવશે? જો અહીંયા પ્લસ હોય છે. બરાબર. પ્લસ. તો અહીંયા શું આવશે? -1 + 1 raised to 1/3 બરાબર 0. હવે x = 1/2 કિંમત માટે
તો f 1/2 તો x ની જગ્યાએ શું મૂકી દો 1/2 1/2 minus 1 plus 1 raised to 1/3 આ કેટલા થશે આ -1/2 plus 1 બરાબર એટલે કેટલા આવશે સર બધું 4 1/2 છે ને એટલે અહીંયા શું આવશે 1/4 minus 1 હા plus 1 આ -1/2 minus 1 એટલે શું થાય જો 1/2 અહીંયા -1/2 થશે plus 1 બરાબર શું થશે છોકરાઓ raised to 1/2 કેટલા આવશે -1/4 plus 1 raised to 1/2 એટલે કેટલા આવે માઈનસ એટલે 3/2 raised to 1/3 નીકળી ગયું ના અહીંયા 3/4 થશે શું થશે 3/4 raised to 1/3 એટલે f2 ની કિંમત f1/2 ની કિંમત મળી ગઈ હવે x 1 માટે શોધી નાખો તો શું આવશે f1 ત્રીજી કિંમત કઈ આવશે 1 એટલે 1 minus 1 plus 1 raised to 1/3 એટલે અહીંયા શું આવશે 0 plus 1 raised to 1/3 1 raised to 1/3 એટલે 1 જ આવશે હવે આ કિંમત કઈ પહેલી કિંમત 0 મળી બીજી આ મળી અને ત્રીજી આ મળી એમાં મોટી કઈ આ 3/2 એટલે એક કરતા નાની થઈ મહત્તમ કિંમત કઈ થાય 1 બરાબર તો આન્સર સી લગાડો ફટાફટ ચાલો પછી આગળ વધીશું